ઓન્કોવીને નિકોલમાં નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. બાળકો માટે સમર્પિત સુવિધા પણ શરૂ કરી. સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ. ડૉક્ટર ઋષભ કોઠારી, મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને કો ફાઉન્ડર ઓન્કોવીન કેન્સર સેન્ટર. એક કેન્સર રિસર્ચ સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. કઈ રીતનું બધું કાર્ય રહેશે? અમે મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડ્રીવન કેન્સર સેન્ટર છે. અમારી 3 શાખા છે. એમાં અમે નિકોલનું આજે ઓપનિંગ કરીએ છીએ. નિકોલમાં અમે 25 બેડનું સેન્ટર કર્યું છે, જેમાં પીડિયાટ્રિક એટલે બાળકોનું અને મોટાઓ માટે અલગ સેન્ટર અથવા અલગ વિંગ બનાવી છે. કારણ કે બંનેની રિક્વાયરમેન્ટ ઘણી અલગ હોય છે અને બાળકો માટે એમને રમવાનો માહોલ અને હોસ્પિટલનો માહોલ ના લાગે એવું એટમોસ્ફિયર અમે ક્રિએટ કરીએ છીએ. અમે કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, આરટી થેરાપી અને લોહીના બધા રોગો આની ટ્રીટમેન્ટ કરવા માટે અમારી જોડે સક્ષમ ટીમ છે. અમે 7 ડૉક્ટરોની ટીમ છે જે સ્પેશિયાલિસ્ટ છીએ અને લગભગ અમે જે 3 સેન્ટર કર્યા અમે જોયું છે કે ઘણી બધી ફેસિલિટીઝ વેસ્ટ અમદાવાદમાં અવેલેબલ છે પણ ઈસ્ટ અમદાવાદમાં અવેલેબલ નથી. એટલે અમારો બીજો એક મોટો એવો હતો કે એવી કોઈ ટ્રીટમેન્ટ ના હોવી જોઈએ જે ઈસ્ટ અમદાવાદમાં અવેલેબલ નથી. એટલે એ બધી જ ટ્રીટમેન્ટ જે મેડિકલ ઓન્કોલોજી અને હિમેટોલોજીને લગતી છે એ બધી જ અમારા સેન્ટરમાં અવેલેબલ છે. તો અમે અમારા સેન્ટરમાં માર્કેટ નથી પણ અમે 3-4 હોસ્પિટલ જોડે એસોસિએટેડ છે, જેમાં આયુષ્માન કાર્ડને એની ટ્રીટમેન્ટ થઈ શકે છે. અમારો એ બી મોટો છે કે અમે કોઈ બી પેશન્ટની ટ્રીટમેન્ટ ફાઇનાન્સના હિસાબે અટકાવી ના જોઈએ. એટલે જે બી પેશન્ટને રીએમ્બર્સમેન્ટ છે કોઈ ગવર્મેન્ટ સ્કીમનું, આયુષ્માન યોજના કે મા યોજના જે CGHS છે, ECHS છે, તો અમે એ લોકોને એ રીતે ગાઈડ કરીએ છીએ કે ટ્રીટમેન્ટ આ થવી જોઈએ અને જ્યાં અમે એફિલિએટેડ સેન્ટરમાં છીએ ત્યાં એમને ગાઈડ કરીને અમારી ટીમ જ ત્યાં ટ્રીટમેન્ટ કરે. ઓકે સર. જી નમસ્કાર, મારું નામ ડૉક્ટર મંથન કાતરોટિયા છે. હું ઓન્કોવીન કેન્સર સેન્ટરમાં એઝ અ ક્લિનિકલ હિમેટોલોજીસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. કઈ રીતનો આજનો કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ આપણે આજરોજ નિમિત્તે ઓન્કોવીન કેન્સર સેન્ટરની નવી બ્રાન્ચ નિકોલ એરિયામાં ખોલી રહ્યા છીએ અને આ ખૂબ વધારે વેટેડવાળી અને નવી ટીમ સાથેની બ્રાન્ચ છે, જેમાં ક્લિનિકલ હિમેટોલોજીસ્ટ અને પીડિયાટ્રિક હિમેટો ઓન્કોલોજીસ્ટ અને તમામ પ્રકારના મેડિકલ ઓન્કોલોજીસ્ટની પણ ટીમ સામેલ છે.